બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે ₹33 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન બનેલ બ્રિજને 31 ડિસેમ્બરે ખુલ્લો મુકાશે। ત્યારે આજરોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ અને સ્થાનિક ધારાસભ્ય કેસાજી ચૌહાણે નવીન બ્રિજની મુલાકાત લીધી હતી। ત્યારે 31 ડિસેમ્બરના દિવસે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્ય સરકાર મંત્રી બળવંતસિંહ રાજપૂત, સાંસદ પરબતભાઈ પટેલની હાજરીમાં નવીન પુલનું ઉદ્ઘાટન કરવામાં આવશે। તેમજ નવીન પુલના ઉદ્ઘાટનથી વાહન ચાલકોને ફાયદો મળશે, ટ્રાફિકથી પણ છુટકારો પણ મળશે। ઓવરબ્રિજ છે એનું પરમ દિવસે માનનીય વિધાનસભાના અધ્યક્ષ શ્રી અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ બંનેના સંયુક્ત હાજરીમાં પરમ દિવસે આ કાર્યક્રમ બ્રિજનું ઉદ્ઘાટન થવાનું છે। બસ હવે 2 દિવસની અંદર જ લોકોની આતુરતાનો અંત આવશે। પરમ દિવસે 31 તારીખે સાંજે 4 વાગે આપણા વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ અને ઉદ્યોગ મંત્રી અને આપણા જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય બળવંતસિંહ રાજપૂત સાહેબ, આપણા સાંસદ પરબતભાઈ પટેલ, આ બધાની હાજરીમાં પરમ દિવસે આ લોકો માટે આ રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મુકાનાર છે। આ પ્રસંગે આ વિસ્તારના સૌ ગ્રામજનોને આપ સૌને ખૂબ નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે પરમ દિવસે 31 તારીખે સાંજે 4 વાગે આ દિયોદર નગરને, દિયોદર વિસ્તારને, આમ તો આજુબાજુના તાલુકાઓ બાબર, વાવ, થરાદ, કાંકરેજ, આ બધા જ તાલુકાને આનો ફાયદો થનાર છે। પૂર વખતે આ એકમાત્ર રસ્તો ચાલુ હોય તો એના ઉપર જે નવો રેલવે ઓવરબ્રિજ તૈયાર થયો છે એનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। આ પ્રસંગે સૌ આગેવાન, કાર્યકર્તાઓ અને આમ જનતાને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હું આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે સૌને વિનંતી કરું છું।